સુરેન્દ્રનગરના વઢવાણમાં માઇનોર કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા. કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ થયો. બીટી કપાસના ખેતરમાં પાણી ફરી પડતા ખેડૂતો ચિંતિત થયા. પાટણ જિલ્લામાંથી ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો છે. મેડિકલ ડિગ્રી વગરનો ઝોલાછાપ તબીબ હારીજના અડિયા ગામે વર્ષોથી મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે દવાઓ, ઇન્જેક્શન સહિત 5,000ની આજુબાજુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચના જંબુસરમાં નગરપાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ. દરબાર ખડકે વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા બાબતે બબાલ થઈ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. જંબુસર પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે. પીડિત વેપારીની પોલીસે ફરિયાદ નોંધી. ઘોડાસરમાં 15થી 20 લુખ્ખાઓએ વેપારી પર હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ વેપારી પાસે 50 લાખની ખંડણી માંગી હતી. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના ચોક બજારમાં દુકાનમાંથી ઈ સિગારેટ ઝડપાઈ છે. એસઓજી પોલીસે બાતમીના આધારે 96,000ની ઈ સિગારેટથી ટેલરને ઝડપી પાડ્યો છે. આરોપી સુફિયાન ટેલરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. કચ્છના દરિયા કિનારે બિનવારસી માદક પદાર્થના પેકેટ મળ્યા. લુણા બેટ ટાપુ નજીકથી ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ વિસ્તારમાંથી પેકેટ મળ્યા. સમગ્ર મામલે જખૌ પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમરેલીના સાવરકુંડલામાં મહુવામાં રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. બેફામ દોડતી કિયા કારે બે બાઇકને અડફેટે લીધા. 58 વર્ષીય મહિલાનું મોત થયું છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થતાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર. સુરતમાં બારડોલીના કડોદ ગામ પાસે ગંભીર અકસ્માત. બાઇક ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર સાથે ટક્કર. ડમ્પર નીચે ઘૂસી જતા બાઇક ચાલકનું મોત. અકસ્માતના ધ્રુજાવી દેતા દ્રશ્યો.